જૂનાગઢ પાક વિદેશ મંત્રીના બફાટ સામે જડબાતોડ જવાબ આપતા રાજભા ગઢવી લોક સાહિત્યકાર રાજભા ગઢવી આગવી શૈલીમાં ઠાલવ્યો ભારે રોષ। પાકિસ્તાન જ્યારે ભારતમાં ભળી જશે ત્યારે જૂનાગઢ એનું કહેવાશે। જૂનાગઢ તમામ ભારતીયોનું છે તેમ પછી પાકિસ્તાનનું પણ કહેવાશે અને તે વહેલા મોડું થશે એટલે ચિંતા કરવાની જરૂર નથી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। રાજભા જે રીતે નિવેદન પાકિસ્તાન જૂનાગઢનો ગેરકાયદે કબજો ભારત જે લોકો ગેરકાયદેસર દબાણ કરવાની ઈચ્છા કાયમના માટે રાખતા હોય અને દુનિયામાં પોતાનું હોય બીજાનું હોય એ પોતાનું એમ લાગે કોકે લઈ લીધું છે। બીજું એ કે ઘુવડ છે ને એ કોઈ દી માને જ નહીં કે હુરજ ઉગે છે, એનાથી હુરજ ને કઈ ફેર પડતો નથી, એ ઉગવાનો જ છે। એટલે ઘુવડ ની રીતે ઘૂ ઘૂ કર્યા કરે। પાકિસ્તાન વાળાને પોતાની પ્રજાને ટમેટા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે અને જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે એવું એ કહે છે, બરોબર છે, એની ઈચ્છા પૂરી થાય પણ એક કારણે થશે, જેથી પાકિસ્તાન ભારતમાં ભળી જશે ત્યારે જુનાગઢ એનું પણ કહેવામાં આવશે એટલે એ વેલા મોડું થઈ જશે એની આશા છે। એટલે પછી જુનાગઢ એનું પણ કહેવાય, કારણ કે ભારતીયોનું બધાયનું કહેવાય, આપણું જુનાગઢ વાસીઓનું તો છે જ પણ બધા ભારતીયોનું જુનાગઢ છે। જુનાગઢ એટલે સનાતન પરંપરા, હિમાલયનો દાદો ગર્વ ગિરનાર ઉભો છે અહીંયા, હિમાલયનો પણ દાદો કહેવાય છે। એ ગિરનાર માટે એ જુનાણાની ધરતી માટે અહીંયા આ એક એક પાણે લોહી સિંચેલા છે સૂર્યોએ, એ ભારતની પરંપરા છે। એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે, બકે એને બકવા દ્યો અને શકે એને શકવા દ્યો અને આપણે આપણી મોજ માર્યો, બાકી એમાં કોઈ ફેર પડવાનું નથી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।